ગુજરાતનું રાજકારણ હાલ ગરમાયું છે। એમાં પણ ગુજરાતમાં બે પેટા ચૂંટણી આવી રહી છે, કડી અને વિસાવદર, અને આને જ લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગઈ છે। પણ આપણે ગઈકાલે જોયું હતું કે કડીની અંદર સેન્સ પ્રક્રિયા થઈ, એની જ અંદર ભાજપની ટિકિટ લેવા માટે કલાકારોનો રાફડો ફાટ્યો હતો। એમાં પણ ઘણા બધા ચર્ચિત નામ સામે આવ્યા હતા અને એમાંનું જ એક નામ એટલે કે કાજલ મહેરિયા। આજના આ વિડીયોમાં જાણીશું કે કોણ છે કાજલ મહેરિયા, જેમણે કડી વિધાનસભાની બેઠક માટેની ટિકિટ માંગી છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કડીમાં 19 જૂને મતદાન છે અને એની પહેલા ત્યાં ઉમેદવાર કોણ હશે એને જ લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી। એમાં ટિકિટની માંગ કાજલ મહેરિયાએ પણ કરી છે। હવે વાત કરીએ કે લોક ગાયિકા કાજલ મહેરિયા કોણ છે। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992 ના રોજ કાજલ મહેરિયાનો જન્મ થયો હતો। તેમના પિતાનું નામ નગીનભાઈ છે, તેઓ એક ખેડૂત છે। કાજલ છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે। સિંગર કાજલ મહેરિયા ગુજરાતની મહિલા સિંગરમાં ખૂબ જ જાણીતું નામ છે। કાજલના અનેક ગીતોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે અને તેમના ગીતને કારણે કાજલ અત્યારે હાલ ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે। તેમણે ઘણા બધા એવા ગીતો ગાયા છે જેના કારણે તેમની પ્રશંસા થઈ રહી છે અને ગુજરાતમાં પણ તેના કારણે જ તેમનું નામ થયું છે। હાલ પણ ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે। ઉલ્લેખનીય છે કે મૂળ વિસનગરની કાજલ મહેરિયાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે। કાજલ મહેરિયાના અનેક એવા ગીતો છે જે પ્રખ્યાત બન્યા છે, જેમાં નવા ગીતો, લોકગીતો, ભજન, લગ્ન ગીતો, રાસ ગરબા વગેરે સામેલ છે। હવે કાજલ મહેરિયા ઘણીવાર ચર્ચામાં પણ આવ્યા છે। જો તેમના વિવાદ વિશેની વાત કરવામાં આવે તો છેલ્લી વખત તેમનો વિવાદ છે તે ગાયક સાગર પટેલ સાથે જોવા મળ્યો હતો અને એવું નથી કે આ એક જ વિવાદ હતો, આની પહેલા પણ ઘણી બધી વખત ચર્ચામાં આવેલા કાજલ મહેરિયા છે। એટલે કે હવે ખાસ કરીને જોવાનું રહેશે કે જે પ્રમાણે ભાજપ મહિલા ઉમેદવાર ઊભા રાખશે તો કાજલ મહેરિયાને ટિકિટ મળશે કે કેમ, કારણ કે આ બેઠક માટે હોટ ફેવરિટ નામ તો હિતુ કનોડિયાનું પણ ચર્ચામાં છે અને એની સાથે ગુજરાતી ફિલ્મના અભિનેત્રી રોમા માણેકના પતિ છે, તેમનું પણ ક્યાંક નામ ચર્ચામાં આવ્યું છે। તેમને પણ ટિકિટ માંગી છે ને એવું નથી ફક્ત તેમને જ માંગી છે, તેના સિવાય પણ અનેક એવા લોકો છે જે લોકોએ કડી વિધાનસભા માટેની આ ટિકિટ માંગી છે। એટલે હવે ભાજપ કોને ટિકિટ આપે છે તે તો જોવાનું રહેશે, પરંતુ જ્યારે સેન્સ પ્રક્રિયા થઈ હતી, કાજલ મહેરિયા ત્યાં પહોંચ્યા હતા, તે સમયે તેમણે શું કહ્યું હતું તે સાંભળીએ। ઓકે, શું કહેશો કાજલબેન, ટિકિટ માંગી છે કડીમાં? ટિકિટ માંગી છે અને છેલ્લા 15-20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું। બધા કામોમાં મારી હાજરી છે। તો ખરેખર હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરવાની મને મારું બળ જાગશે અને મજા આવશે ને પાર્ટી સાથે બહુ મજા આવે છે। એટલે પાર્ટીનું કામ કરવાની એક જે કહેવાય ને શક્તિ એ મારી વધી જશે। લોકગાયકમાંથી કહી શકાય, સિંગરમાંથી રાજકારણમાં આવવાનો વિચાર કેવી રીતે? હવે આટલા 15-20 વર્ષથી જોડાયેલી છું એટલે જાગ્યું છે કે ના, કામ કરવાની વધારે મજા આવે છે બીજેપી સરકાર સાથે। તો વધારે શક્તિ જાગી છે કે હવે હું કંઈક પણ કામ કરું પાર્ટી માટે। કડી માટે એવું શું વિચાર્યું છે કે જેને લઈને તમને ટિકિટ મળે અને ટિકિટ મળે તો કામ કરો? સેવા કરવા અને લોકોની સેવા કરવાનો એક આ મોકો મળ્યો છે। તો જો કે સેવા તો હું બીજેપી પાર્ટી મારા કલાકારની શ્રેણીમાં કરું જ છું, પણ તોય બી આ એક મોકો મળ્યો છે તો આનાથી પણ વધારે સેવા કરવાની શક્તિ જાગી છે, તો હું પણ એ પણ અપનાવી લીધી। જો સરકાર મને મારી પસંદગી કરે તો આનાથી પણ જોરદાર સેવા કરવાનો એક મોકો મળ્યો છે, તો થેન્ક યુ। ટિકિટ માંગી છે અને છેલ્લા 15-20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલી છું। બધા કામોમાં મારી હાજરી છે। તો ખરેખર હવે હું વિચારું છું કે જો કદાચ ટિકિટ મળી જાય તો આનાથી પણ વધારે કામ કરવાની મને મારું બળ જાગશે અને મજા આવશે ને પાર્ટી સાથે બહુ મજા આવે છે। એટલે પાર્ટીનું કામ કરવાની એક જે કહેવાય ને શક્તિ એ મારી વધી જશે। લોકગાયકમાંથી કહી શકાય, સિંગરમાંથી રાજકારણમાં આવવાનો વિચાર કેવી રીતે? હવે આટલા 15-20 વર્ષથી જોડાયેલી છું એટલે જાગ્યું છે કે ના, કામ કરવાની વધારે મજા આવે છે બીજેપી સરકાર સાથે। તો વધારે શક્તિ જાગી છે કે હવે હું કંઈક પણ કામ કરું પાર્ટી માટે। કડી માટે એવું શું વિચાર્યું છે કે જેને લઈને તમને ટિકિટ મળે અને ટિકિટ મળે તો કામ કરો? સેવા કરવા અને લોકોની સેવા કરવાનો એક આ મોકો મળ્યો છે। તો જો કે સેવા તો હું બીજેપી પાર્ટી મારા કલાકારની શ્રેણીમાં કરું જ છું, પણ તોય બી આ એક મોકો મળ્યો છે તો આનાથી પણ વધારે સેવા કરવાની શક્તિ જાગી છે, તો હું પણ એ પણ અપનાવી લીધી। જો સરકાર મને મારી પસંદગી કરે તો આનાથી પણ જોરદાર સેવા કરવાનો એક મોકો મળ્યો છે, તો થેન્ક યુ।
લોકગાયિકા કાજલ મહેરિયા છે તે અત્યારે ચર્ચાનું કારણ બન્યા છે, કારણ કે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને હવે તેમને આ ટિકિટ આપશે તો તે વધારે ને વધારે સેવા કરશે તેવું પણ ક્યાંક તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે કે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જો કાજલ મહેરિયાને ટિકિટ આપવામાં આવશે તો તે જીતશે કે કેમ, અને તેની સાથે જો મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો કાજલ મહેરિયાને મળશે કે પછી કોઈ બીજા લોકોને ચાન્સ આપવામાં આવશે, એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.